તો કે હું ડૉક્ટર છું. તો કે તમે જે કલા શીખ્યા છો બધું ભૂલીને મારી પાસે આવો, પછી દરવાજો ખુલે. ત્રીજી વ્યક્તિ જિજ્ઞાસુ હતો, એમને જેને દરવાજો ખોલ્યો એટલે એને કીધું કે કોણ છો? એનો એક જ જવાબ આવ્યો કે કોણ છો? હું જાણવા માટે તમારી પાસે આવ્યો છું. તારી પાસે કાંઈ લખાણ? તો કે હું કોરી સ્લેટ છું, મારી સ્લેટમાં હજી મેં કશું લખ્યું જ નથી, મારી નોટબુક કોરી છે, હું કંઈક લખાવવા તમારી પાસે આવ્યો છું. જ્યારે આપણું મગજ કોરું થઈ જાય ને ત્યારે સંતને તમારી પાસે માગવું નહીં પડે કે તમે મને મંત્ર આપો, તમે મને સાધના આપો. એને ખબર પડશે અરીસો સ્વચ્છ હોય ને તો જ તમારું મુખ બરાબર દેખાય. એમ તમારું હૃદય સ્વચ્છ હોય તો ગમે તેવો ગુરુ છે ને તો તમારા મનની વાત જાણી લેશે. આપણે તો ગુરુના છિદ્રો જોતા હોઈએ છીએ,